નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે અમે આવી પહોંચ્યા છીએ દેવરાજ ધામ અને અમારી યુટ્યુબ ચેનલ છે શ્રેય આર્ટ પોઈન્ટ ખેરોલી મહીસાગર। તો આપ સર્વને દેવરાજ ધામના દર્શન કરાવીશ અને દેવરાજ ધામ વિશેની માહિતી આપણને આપવામાં આવશે। તો માહિતી આપશે મહારાજ શ્રી। ओम नमो नारायण। जय लक्षणी सतदेवाय। थैंक यू, आभार। आप देवराज धाम की मुलाकात કર્યા છે। દેવરાજ ધામનો ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ એક ટૂંકમાં સમજાવી દઉં। દેવરાજ ધામમાં જે દેવાયત પંડિત છે એમની સમાધિ સ્થાન છે। દેવાયત પંડિતમાં લખ્યું છે અહીંયા સમાધિ સ્થાન છે, ચેતન સમાધિ સ્થાન છે એ લખ્યું છે। પછી ત્યાં એક બીજું પર લખ્યું છે કુંવારી ભૂમિ છે, અને એ કુંવારી ભૂમિનું એવું રહસ્ય છે જ્યાં આપણે બીજ નાખીએ તો એ બીજ ઉગે નહીં, પણ એની દાણી થઈ જાય, તો એવી જગ્યા છે। આખા વર્લ્ડમાં કુંવારી ભૂમિ 3 જગ્યાઓ છે। એમ કહેવાય છે કે એક તાપી નદી કિનારે જ્યાં કર્ણ છે, કર્ણની ભૂમિ છે, ત્યાં ભાલાની અણી જેટલી છે। એક બીજી કહેવાય છે કે અહીંયા રાજધાનીમાં દિલ્હી, તો ત્યાં તખલિયાબીના નખ જેટલી છે, અને અહીંયા આપણી જગ્યામાં છે તો ગુલાબના ફૂલ જેટલી છે। એટલે 3 ભારતમાં જ છે, આખા વિશ્વની અંદર કુંવારી ભૂમિ। તો દેવાયત પંડિતના ગુરુજીની વચ્ચે જેવું હતું કે તમે જ્યાં સમાધિ લો ત્યાં કુંવારી ભૂમિ હશે તો તમે દેહ છોડી શકશો। તો એ જુવારના દાણા નાખ્યા હતા એ વખતે ત્યાં ટાણી થઈને ખોટી નીકળી ગયા જગ્યા છે, અંદર જે આ ચત્તા ચડાવે ને બિલકુલ સેન્ટરમાં છે। એ જગ્યા ઉપર દેવાયત પંડિત આવ્યા તો એમનું ટીકા જ્ઞાન થયું અહીંયા। પછી અહીંયા એમની ભવિષ્યવાણીઓ કરી કે પોરો આવશે પાપનું, ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સુવાશે, કેટલા મરી જશે રોગ, એવા બધા ઘણા બધા શબ્દો છે કે જે અત્યારે થઈ રહ્યા છે। પાણી પડી કે બંધાશે, દોરડે દીવા થશે, વાયરે વાતું થશે, આ બધું થઈ ગયું। તમારા હાથમાં જે મોબાઈલ છે વાયરે વાતું થાય છે, પાણી પડી કામાં પાઉચમાં આવી ગયું, બરાબર। એવું ઘણું બધું લગભગ 450 પાનાનું પુસ્તક છે આખું। દેવાયત પંડિતનો ઇતિહાસ બહુ લાંબો છે। પછી દેવાયત પંડિતે આ જગ્યા ઉપર સમાધિ લેતા પહેલા એમને એક રામદેવજી બાપાએ કળશ આપ્યો। બજાવો, રામદેવજી બાપાએ હેન્ડ ટુ હેન્ડ એક હાથો હાથ કળશ આપેલો છે। એ કળશ સ્થાપના અહીંયા કરી હતી દેવાયત પંડિતે આ જગ્યા ઉપર। તો 750 વર્ષ પહેલા દેવાયત પંડિતે કળશ સ્થાપના કરી, તો રામદેવજી બાપાનો હસ્ત કળશ અહીંયા લખેલું છે, જ્યાં હસ્ત કળશ મંદિર, એટલે આ જગ્યા ઉપર કળશ સ્થાપના કરી। એટલે રામદેવજી બાપા હતા ને એમની સ્થાપના થયેલી છે એમની હયાતીમાં। પછી ત્યાં રામદેવડા ધામ બન્યું, સમાધિ લીધી ત્યાં, કારણ કે 650 વર્ષ રામદેવજી થયા, એમના 100 વર્ષ પહેલાં દેવાયત પંડિત થઈ ગયા। પછી અમારા આ પુણ્યગીરી માતાજી છે, જે અમારા કુળદેવી માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા હતા જગ્યા ઉપર। અને અમારા જે બી અહીંયા દર્શનાવી સંતો મહાપુરુષો જે થઈ ગયા આ જગ્યા ઉપર, તો આ સ્વયંભૂ હાથ છે, માતાજીનો હાથ પૂજાય છે। આ બાજુ સાઈડ એમના પગલા છે, પછી આ બાજુ દેવલદેવ માની સમાધિ। દેવલદેવ એટલે દેવાયત પંડિતના ધર્મપત્ની હતા, દેવલદેવમાં થઈ ગયા, જે બંને અજન્મ છે, બંનેને કોઈના પુત્ર જન્મ થયો। આ અપ્સરા હતા, આ શિવપુત્ર હતા, શિવમાંથી પ્રગટ થયેલી મૂર્તિ હતી, અને આ અપ્સરા હતા દેવો। એ એમના સાથે અહીંયા જીવિત સમાધિ લઈ લીધી। જ્યારે દેવાયત પંડિતે લીધી તો એમને સાથે સાથે એમને પણ જીવિત સમાધિ લીધી। પછી પાછળ બધી 10 નામ સમાજની અમારી 10 નામ પરિવારની સમાધિઓ છે, લગભગ ઓછામાં ઓછી 17 સમાધિઓ છે આ જગ્યા ઉપર। 10 નામ અમારા જે પૂર્વજો બધા જે સાધુ સંતો ગાદીપતિઓ થઈ ગયા, તો એમાં જે 11મી ગાદીપતિ આ જે ફોટાની અંદર જે દેખાય છે, આ જે છે એ મારા પિતાજી છે, 11મી પેઢી કૈલાસગીરી બાપુ, જે આ છેલ્લે ગાદી પર આ હતા। પછી એમના પછી જે 4 વર્ષની ઉંમરે આ જે છે એ ધનગીરી બાપુ પોતે છે। 4 વર્ષની ઉંમરે પછી એમને ગાદી સોંપી આ જગ્યા ઉપર, અને એ ગાદી સંભાળે છે।
પછી અહીંયા દેવાયત પંડિતનું ચેતન કરેલો ધૂણો છે. દેવાયત પંડિત દાદાનું ચેતન કરેલો ધૂણો છે. 750 વર્ષથી આ ધૂણો ચેતન છે. પછી અહીંયા હનુમાનજી દાદા બેસાડેલા છે અને આ બાજુ ભૈરવ દાદા બેસાડેલા છે. આ જીવિત સમાધિ છે અમારા પૂર્વજોની. બિલેશ્વર નામ આપ્યું છે. શંકરગર બાપાની સમાધિ છે અને પેલી પણ જીવિત સમાધિ છે જે આ સામે દેખાય એ પણ એ બુદ્ધગર બાપાની સમાધિ છે. એટલે અહીંયા કુલ 4 જીવિત સમાધિઓ છે. આ જગ્યા ઉપર 4 કુલ સમાધિ છે. આખી આ બધી લાઈન જ છે સમાધિની. તમે આ બાજુ દિવસે હોય તો બધું આખું શૂટિંગ લેવાય એક સમાધિઓનું. એટલે લગભગ આખા રાઉન્ડમાં આ રીતે રાઉન્ડ જાય છે. પાછળ મારા પિતાજીની સમાધિ છે કૈલાસગીરી બાપુની. એ બ્રિજ પર લખેલું છે, તમે વાંચી શકશો. આ કૈલાસગીરી બાપુ છે અને કૈલાસગીરી બાપુના 2 દીકરા, એક આ બાજુ ધનગીરી અને આ બાજુ મહેશગીરી. આ બાજુ હું છું, પેલી બાજુ મોટા ભાઈ છે. નમસ્કાર મિત્રો, શ્રી આટવડ મહીસાગરની હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવેલા દેવરાજધામ જે સતવીભૂમિ છે તેમની આછી ઝલક મહંત દ્વારા મળી ગઈ છે. આ મંદિરના મહંત ધનગીરી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. જય શ્રી રામ, જય રામદેવ. આજે એમને મૌન વ્રત ધારણ કરેલું છે, જેથી કરીને એ આપણે એમની પાસેથી માહિતી નહીં મેળવી શકીએ, કારણ કે એ આજે એમને મૌન વ્રત છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આપણે અહીંયા આવીશું અને ફરીથી આ ચેનલના માધ્યમથી આપણને આ દેવરાજ ધામની સમગ્ર માહિતીની સંપૂર્ણ ઝલક મહંત દ્વારા મળશે. તો ફરીથી વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ.